નમસ્કાર મિત્રો, આજે આપણે જી નીટ ફિઝિક્સમાં ફરીથી ધોરણ 11 સાયન્સ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આજે આપણે ત્રીજો લેક્ચર જોઈશું, જેમાં આપણે ગુરુત્વ પ્રવેગ વિશે વિગતવાર ચર્ચા કરીશું અને છેલ્લે આપણે એના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલાં તો ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? તો આપણને ખબર છે, આપણે ભણી ગયા અગાઉ કે વિશ્વનો દરેક દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. જોઈએ આપણે દાખલા તરીકે પૃથ્વી છે, હવે અહીંયાથી કોઈ વસ્તુને જો હું મુક્ત કરી દઉં તો પૃથ્વીનું પોતાનું દળ અતિશય વધારે હોવાને લીધે અને આ પદાર્થનું દળ અતિશય ઓછું હોવાને લીધે આ પૃથ્વી આ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, એટલે કે તેના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગુ પડે છે. અને આપણને ખબર છે, જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લાગુ પડે ત્યારે તે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે, પરંતુ અહીં આ પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવે છે તે ગુરુત્વાકર્ષી બળના કારણે ઉદ્ભવે છે. એટલે આવા પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખીશું. બરાબર છે? ચાલો હવે આપણે એનું સૂત્ર મેળવવું છે. તો આપણને ખબર છે કે આ પદાર્થ અને પૃથ્વી આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. અહીંયા આકૃતિ દોરેલી જ છે. આ પૃથ્વી છે, પૃથ્વીની સપાટી ઉપર આ એક કોઈ સ્મોલ એમ દળનો એક પદાર્થ મૂકેલો છે. તો આપણને ખબર છે કે ભાઈ આ પૃથ્વી રહી આ પદાર્થને પોતાની તરફ આકર્ષશે, એટલે કે બંને વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગશે. બરાબર છે? અને ગુરુત્વાકર્ષી બળના કારણે તે પદાર્થમાં નીચે તરફ ગુરુત્વ પ્રવેગ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય, તે હંમેશા નીચે તરફ તે પદાર્થની અંદર પ્રવેગ ઉદ્ભવશે. બરાબર છે? એટલે કે આ પદાર્થની અંદર બળ તો લાગે છે. કેટલું બળ લાગે છે? તો કે ગુરુત્વાકર્ષી બળ જેટલું. બરાબર છે? અને ફરીથી F બરાબર આપણે ગુરુત્વાકર્ષી બળ લખ્યું તો હું F બરાબર માં લખી શકું મિત્રો. બરાબર છે? એટલે કે m × a. પરંતુ અહીં જે પ્રવેગ છે તે પૃથ્વીના લીધે પ્રવેગ છે, પૃથ્વીના કારણે પ્રવેગ છે, ગુરુત્વાકર્ષી બળના કારણે પ્રવેગ છે. એટલે આપણે એને ગુરુત્વ પ્રવેગ GE વડે, અર્થના લીધે પ્રવેગ, બરાબર છે, એટલા માટે આપણે GE વડે દર્શાવેલા છે. ખાસ અહીંયા દળ કોનું આવે? તો કે જે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે તેનું દળ આવે. ખાસ યાદ રાખવાનું મિત્રો. ચાલો તો આ બંનેને સરખાવ્યા તો બંને બાજુ m કેન્સલ થઈ જશે, તો આપણને પૃથ્વીની સપાટી પર આ પદાર્થ સપાટી ઉપર હતો એટલે સપાટી ઉપર આપણને ગુરુત્વ પ્રયોગનું સૂત્ર મળી ગયું કે GE = gme/re². જ્યાં me એટલે પૃથ્વીનું દળ, re એટલે પૃથ્વીની ત્રિજ્યા, કારણ કે આ બંને પદાર્થો વચ્ચેનું અંતર ત્રિજ્યા જેટલું હતું, પૃથ્વીની ત્રિજ્યા જેટલું. બરાબર છે મિત્રો? તો ખાસ આપણે આ સૂત્ર ઉપરથી ખાસ જોઈ શકીએ કે કોઈ પણ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ હોય તે પદાર્થના દળ ઉપર આધારિત નથી. હું આ પદાર્થની વાત કરું છું તો આ પદાર્થ જ્યારે પ્રવેગી ગતિ કરશે તો આ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ રહ્યો તે પદાર્થના દળ ઉપર આધારિત નથી, તેમાં દળ નથી આવતું. કેનું દળ આવે છે? તો કે જે પદાર્થના લીધે આ પદાર્થ ખેંચાય છે તે પદાર્થનું દળ આવે છે. આપણે અહીંયા વાત કરી તો અહીંયા પૃથ્વીના કારણે આ પદાર્થ પોતાની તરફ ખેંચાય છે, પૃથ્વી તરફ ખેંચાય છે, એટલે પૃથ્વીનું દળ આવે અને પૃથ્વીની ત્રિજ્યા આવે છે. બરાબર છે? એટલે ખાસ એટલે પહેલો પોઈન્ટ આપણે એ લખેલો જ છે કે જે એટલે કે ગુરુત્વ પ્રવેગ પદાર્થની ત્રિજ્યા, પદાર્થની ઘનતા કે દળથી સ્વતંત્ર છે. બરાબર છે? બીજું ચાલો હજી આપણે આનું સાદરૂપ આપીએ તો આપણને ખબર છે દળની હજી પણ આપણે કિંમત મૂકી શકીએ. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ બરાબર શું થઈ જશે મિત્રો? ઘનતા ગુણ્યા કદ. ચાલો તો આ ઘનતા ગુણ્યા કદ, પૃથ્વી ગોળો છે, વર્તુળ નથી, તો ગોળાના કદનું સૂત્ર 4/3 πr3. બરાબર છે? પૃથ્વીની ત્રિજ્યા છે એટલે આપણે આરી લખેલા છે. ચાલો નીચે re² તો હતા જ, તો આપણને આ re² અને આરી ઘનમાંથી re² કેન્સલ થઈ જશે અને એક આરી વધશે. બાકીના બધા પદ હતા એમના g π 4/3 અને એક આરી વધ્યા ઉપર, નીચે re² ઉપર નીચે કેન્સલ થઈ ગયા. બરાબર છે? તો આ સૂત્ર ઉપરથી પણ આપણે જોઈ શકીએ કે ઘનતા આવે છે તે કોની ઘનતા છે? ખાસ દળ કોનું હતું? પૃથ્વીનું દળ હતું, તો પૃથ્વીનું કદ અને પૃથ્વીની ઘનતા આવે. બરાબર છે? એટલે ઘનતા પણ પૃથ્વીની છે, ત્રિજ્યા પણ પૃથ્વીની છે, એટલે કે જે ખેંચે છે
તેનું દળ અને તેની ત્રિજ્યા અને તેની ઘનતા આવે છે, બરાબર. જે ખેંચાય છે તેનું નહીં. ક્લિયર થઈ ગયું મિત્રો? ખાસ આ બાબત સમજવા જેવી છે. તો અહીંયાથી આપણે એ પણ જોઈ શકીએ કે પૃથ્વી પરના પદાર્થનો ગુરુત્વ પ્રવેગ રહ્યો તે ત્રિજ્યાના સમપ્રમાણમાં કહી શકીએ, બરાબર છે. જો તમને દળ આપેલું હોય દળના સંદર્ભમાં તો ગુરુત્વ પ્રવેગ 1/re² ના સમપ્રમાણમાં છે તેમ કહી શકીએ, અથવા તો re² ના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર છે. એટલે આપણે અહીં લખ્યું હતું કે ગુરુત્વ પ્રવેગનું જે સૂત્ર રહ્યું તે જે પદાર્થ ખેંચાય છે તેની ત્રિજ્યા, તેની ઘનતા કે તેના દળથી સ્વતંત્ર છે તે આવતું નથી, બરાબર છે. એટલે એનો બીજો અર્થ એમ પણ થાય કે હું 5 કિલોનો કોઈ પદાર્થ લઉં કે 500 કિલોનો પદાર્થ લઉં, બંનેને એક જ ઊંચાઈએથી હું મુક્ત કરી દઉં તો બંને પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એક સમાન જ હોય. ખાસ યાદ રાખજો, ગુરુત્વ પ્રવેગ એક સમાન હોય પરંતુ બંને પદાર્થમાં ઉદ્ભવતું ગુરુત્વ બળ અલગ અલગ હોય. બળનું સૂત્ર શું થાય મિત્રો? F બરાબરમાં ન્યૂટનની માં નહોતું સૂત્ર, F બરાબરમાં રેડી તો mg. તો બંનેના દળ અલગ અલગ છે એટલે બંનેમાં બળ અલગ અલગ લાગશે પરંતુ પ્રવેગ તો એક સરખો જ લાગે. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ એ બાબત હતી. ત્યાર પછી પૃથ્વી પર એટલે કે પૃથ્વીની સપાટી ઉપરની વાત છે અને પૃથ્વીની સપાટી ઉપર મૂલ્યાંકન ક્યારે થાય છે તો આપણે થિયરીમાં ભણી ગયા હતા. પૃથ્વીની સપાટીની વાત કરીએ એટલે કે દરિયાની સપાટીની વાત થાય છે, બરાબર. દરિયાની જે સપાટી છે એ જગ્યાએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે તો કે આપણને ખબર છે g ની વેલ્યુ કેટલી હોય, કેપિટલ G ની વેલ્યુ તો કે 6.67 ગુણ્યા 10⁻11 SI એકમમાં. પૃથ્વીનું દળ કેટલું હોય છે મેં તમને યાદ રાખવાનું કીધું હતું, 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય છે તો કે સરેરાશ ત્રિજ્યા 6400 કિલોમીટર, બરાબર છે. આ બધી વેલ્યુ તમે મૂકશો કારણ કે આ જે અંતર રહ્યું તે સપાટી ઉપરનું અંતર છે એટલે આ બધી તમે કિંમતો મૂકશો તો તમને g ની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે, બરાબર, આટલી મળશે જે સૌથી મહત્તમ કિંમત છે. એટલે કે કોઈ પણ જગ્યાએ ગુરુત્વ પ્રયોગનું સૌથી મેક્સિમમ મૂલ્ય ક્યાં મળશે આપણને તો કે પૃથ્વીની સપાટી ઉપર, બરાબર. હમણાં આપણે આગળ વાત કરશું એટલે વધારે ખ્યાલ આવશે. અને એને સેન્ટીમીટરમાં જોતું હોય તો 9.8 ને આપણે મીટરને આપણે સેમીમાં કન્વર્ટ કરી નાખ્યા, 100 વડે ગુણી નાખ્યા એટલે આપણને મળશે 980 સેમી પર સેકન્ડ સ્ક્વેર. સમજાઈ ગયું મિત્રો? ચાલો ત્યાર પછી હવે આપણે ખાસ એ વાત કરવાની છે કે આ જીમાં આ ગુરુત્વ પ્રવેગ રહ્યો એ ગુરુત્વ પ્રવેગમાં કેટલી રીતે ફેરફાર થઈ શકે. એમાં ઘણી રીતે ફેરફાર થાય છે, બરાબર છે. તો એના માટેના 4 પરિબળ છે. જો પૃથ્વીનો એક પહેલું પરિબળ છે પૃથ્વીનો આકાર, કારણ કે આપણને ખબર છે પૃથ્વી રહી એકદમ ગોળ નથી, બરાબર છે, નારંગી જેવી ગોળ છે એટલે કે લંબ ગોળ જેવી છે. એના લીધે પણ જીમાં ફેરફાર થાય છે. આપણે દરેક વિશે વિગતવાર ચર્ચા કરવાની જ છે. ત્યારબાદ સપાટીથી ઊંચાઈ, પૃથ્વીની જે સપાટી છે ત્યાંથી આપણે જેમ જેમ ઉપર જઈએ ઊંચાઈ ઉપર જઈએ તેમ પણ જીના મૂલ્યમાં ચેન્જીસ આવે છે. ત્યારબાદ સપાટીથી ઊંડાઈએ જઈએ, પૃથ્વીની જે સપાટી છે ત્યાંથી આપણે જેમ જેમ ઊંડાઈ તરફ આગળ વધીએ તેમ પણ જીના મૂલ્યમાં ચેન્જીસ આવે છે. અને અક્ષીય ભ્રમણ, પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે એના લીધે પણ જીમાં ફેરફાર થાય છે, બરાબર. આ બધી બાબતો હવે આપણે એક પછી એક જોતા જઈએ. તો એમાં સૌ પ્રથમ છે પૃથ્વીના આકારના લીધે કઈ રીતે જીમાં ફેરફાર થાય. તો મેં આકૃતિ દર્શાવેલી છે, મેં તમને કીધું એમ કે ભાઈ પૃથ્વી રહી એકદમ ગોળ નથી, તે લંબ ગોળ જેવી છે, બરાબર છે. અને એવું જાણવા મળ્યું છે કે પૃથ્વીની જે વિષુવવૃત્તીય ત્રિજ્યા રહી, વિષુવવૃત્તીય ત્રિજ્યા એ ધ્રુવ પ્રદેશની જે ત્રિજ્યા છે એના કરતાં લગભગ 21 કિલોમીટર જેટલી વધારે હોય છે. આપણે જે પૃથ્વીની ત્રિજ્યા માટેનું મૂલ્ય લઈએ છીએ એ સરેરાશ મૂલ્ય છે મિત્રો, ખાસ યાદ રાખજો 6400 કિલોમીટર, બરાબર. પણ ખરેખર જ્યારે આકારની જ વાત કરવામાં આવે તો આ જે ભાગ છે તે વિષુવવૃત્તીય પ્રદેશનો ભાગ છે, આ ધ્રુવ પ્રદેશ છે. આ જે ત્રિજ્યા રહી એ ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા કરતાં આ લગભગ 21 કિલોમીટર વધારે છે, બરાબર છે. હવે ચાલો તો આપણું સૂત્ર હતું કે સપાટી ઉપર ગુરુત્વ પ્રયોગનું સૂત્ર આવું છે Gme/re², એટલે કે G સમપ્રમાણમાં 1/r². ત્રિજ્યા જ બદલાય છે, પૃથ્વીનું દળ તો સેમ જ છે.
તો આ સૂત્ર પ્રમાણે જે જગ્યાએ ત્રિજ્યા મેક્સિમમ હશે તે જગ્યાએ ગુરુત્વ પ્રવેગ વ્યસ્ત પ્રમાણ છે એટલે ઓછો હશે, જે જગ્યાએ ત્રિજ્યા ઓછી હશે તે જગ્યાએ ગુરુત્વ પ્રવેગ મેક્સિમમ હશે. બરાબર છે. ચાલો તો હવે વિચારો તો અહીંયા ત્રિજ્યાનું મૂલ્ય વધુ છે, એનો અર્થ એવો થયો કે આ જગ્યાએ એટલે કે વિષુવવૃત્તીય જગ્યાએ વિષુવવૃત્તીય સ્થળ ઉપર g નું મૂલ્ય ધ્રુવ પ્રદેશોની સરખામણીએ અહીંયા કેવું હશે? ઓછું હશે, કારણ કે આ ત્રિજ્યા વધારે છે, જે જગ્યા ત્રિજ્યા વધારે g ઓછો. બરાબર છે. એવી જ રીતે ધ્રુવ પ્રદેશ ઉપર g નું મૂલ્ય કેવું હશે મિત્રો? તો કે આની સરખામણીએ આની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી છે, ઓછી હોય તો g નું મૂલ્ય વધારે હોય. સમજાઈ ગયું મિત્રો? એટલે કે હું આવી રીતે લખી શકું, અહીંયા g e નો અર્થ થાય e એટલે ઇક્વેટર કહેવાય વિષુવવૃત્તની અંગ્રેજીમાં, એટલે આપણે ઇક્વેટર ઉપર ગુરુત્વ પ્રવેગ અને અંગ્રેજીમાં ધ્રુવને આપણે પોલ તરીકે ઓળખીએ છીએ, એટલે આપણે એને gp વડે દર્શાવેલા છે. તો આ બાબત ઉપરથી આ બાબત આપણને સ્પષ્ટ સમજાઈ જાય કે ભાઈ ધ્રુવ પ્રદેશ ઉપર g નું મૂલ્ય કેવું હશે? મેક્સિમમ હશે. સમજાય છે? એટલે એને એમ પણ કહી શકીએ, જો કોઈ પદાર્થને આપણે વિષુવવૃત્ત જગ્યા પરથી ધ્રુવ પ્રદેશ તરફ લઈ જઈએ આ રીતે, તો સતત તેની ત્રિજ્યામાં ઘટાડો થાય છે, આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. જેમ જેમ ત્રિજ્યા ઘટશે એમ g ના મૂલ્યમાં વધારો થશે. એટલે વિષુવવૃત્તથી કોઈ પદાર્થને તમે ધ્રુવ પ્રદેશ તરફ લઈ જશો તો g ના મૂલ્યમાં વધારો થશે, અને g નું મૂલ્ય વધે તો આપણને ખબર છે કોઈ પણ પદાર્થના વજન બળનું સૂત્ર શું થાય મિત્રો? વજન બળ એટલે જ ગુરુત્વાકર્ષી બળ mg. g વધે છે તો તે પદાર્થનું વજન પણ વધશે. સમજાય છે મિત્રો? ખબર પડી? એવી જ રીતે જો કોઈ પદાર્થને તમે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ લાવશો તો ત્રિજ્યા સતત વધે છે એટલે g ના મૂલ્યમાં ઘટાડો થાય. g ઘટશે એટલે વજન પણ ઘટશે. તો આના ઉપરથી એવા MCQ પૂછાયેલા છે. બરાબર. સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે આપણને નીચેનામાંથી કઈ જગ્યાએ ખાંડ ખરીદવી હિતાવહ છે? લો, આવો પ્રશ્ન પૂછાય. આમાં ખાંડ ખરીદવી હિતાવહ છે એનો અર્થ શું થયો? જેમ વધુ ને વધુ ખાંડ આવે એમ આપણને ફાયદો. ભાવ તો એ નહીં જોઈ. બરાબર છે. ખાંડ વધુ ને વધુ આવે એમ ફાયદો. હવે સમજી લ્યો કે એક ધ્રુવ પ્રદેશ ઉપર છીએ અને એક વિષુવવૃત્ત ઉપર છીએ. બે ભાઈ છે, એક ભાઈ અહીંયાથી ખાંડ ખરીદે ને એક ભાઈ અહીંયાથી ખાંડ ખરીદે. શું થાય જોઈજો. બંને ભાઈ 5-5 કિલો ખાંડ ખરીદે છે. સમજજો બરાબર. ચાલો ત્રાજવામાં જોઈ 5 કિલો મૂક્યા. ધ્રુવ પ્રદેશ વાળાની વાત કરું છું પહેલા. બરાબર છે. હવે શું થાય? ધ્રુવ પ્રદેશ ઉપર વિષુવવૃત્ત કરતા g નું મૂલ્ય કેવું છે? r ઓછા એટલે g વધારે હશે તો શું થશે કે ઝડપથી ત્રાજવું રહ્યું તે નીચે તરફ આવશે. ઝડપથી નીચે તરફ આવશે એનો અર્થ થોડોક જથ્થો નાખશો ત્યાં તો ત્રાજવું નીચે આવી જાય. જથ્થો તો ઓછો જ આવશે. આપણે 5 કિલો તો છે જ. સમજાય છે? ચાલો ત્યાર પછી વિષુવવૃત્ત ઉપર જે ભાઈ ગયા છે એની વાત કરી છે. ત્યાં ત્રિજ્યા વધારે છે એટલે g નું મૂલ્ય ઓછું હોય છે. g નું મૂલ્ય ઓછું એટલે વજન બળ પણ ઓછું લાગશે એટલે કે વેપારીને વધુ ને વધુ ખાંડનો જથ્થો નાખવો પડશે, કારણ કે g નું મૂલ્ય ઓછું એટલે એમ વધારવા પડે. એમ એટલે જથ્થો, વધુ ને વધુ ખાંડ નાખવી પડશે. સમજાય છે? તો બંને ભાઈ 5-5 કિલો ખાંડ ખરીદે છે, પરંતુ ફાયદો ક્યાંથી થાય? વિષુવવૃત્ત ઉપરથી. બરાબર છે. આવા પ્રશ્નો પણ ઘણી વખત પૂછાતા હોય છે, એટલે સમજી વિચારી અને આપણે એનો જવાબ આપવાનો છે. ચાલો ત્યાર પછીનો પોઈન્ટ, સપાટીથી h ઊંચાઈએ. જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ જઈ એમ g ના મૂલ્યમાં ફેરફાર થાય છે. બરાબર છે. કેવી રીતે ફેરફાર થાય તે આપણે થિયરીમાં જોયું હતું અને એનું સૂત્ર પણ આપણે સાબિત કર્યું હતું. તો એ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ આપણે યાદ રાખી લઈશું. મેં ત્યારે પણ તમને કીધું હતું કે જ્યારે પૃથ્વીની સપાટીથી બહારના ભાગની વાત થાય એટલે કે ઊંચાઈની વાત થાય ત્યારે આપણું જે મેઇન સૂત્ર હતું સપાટી ઉપરનું એ જ સૂત્રની મદદથી આપણે તેની ગણતરી કરશું. એટલે કે આ અંતર ક્યાંથી લેવાનું? તો કે બધા જ અંતરો ખાસ યાદ રાખશું કેન્દ્રથી જ માપવામાં આવે. કેન્દ્રથી જે જગ્યાએ તમારે ગુરુત્વ પ્રવેગ શોધવાનો હોય તે જગ્યા સુધીનું અંતર લેવાનું હોય. જો સપાટી પર હોય તો કેન્દ્રથી સપાટી સુધીનું, ઊંચાઈએ હોય તો કેન્દ્રથી ઊંચાઈ સુધીનું. બરાબર છે.
એટલે કે આ અંતરને મેં ટોટલ સ્મોલ આર અંતર કહી દીધું છે, બરાબર છે, સ્મોલ આર અંતર. અને સ્મોલ આર ની જગ્યાએ હું આરઈ પ્લસ એચ પણ લખી શકું, આરઈ પ્લસ એચ. આ એચ ઊંચાઈ છે તે સપાટીથી આપેલી છે મિત્રો, ખાસ યાદ રાખશું, બરાબર છે. અને આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ પણ સમજી શકીએ કે જો જેમ જેમ આર ની વેલ્યુ વધે, આર ની વેલ્યુ ક્યારે વધશે, આરઈ તો ફિક્સ જ છે, એચ જેમ વધશે એમ, તો આ બંને વચ્ચેનો સંબંધ વ્યસ્ત હોવાથી જેમ જેમ એચ વધે તેમ જી ના મૂલ્યમાં શું થશે મિત્રો, સતત ઘટાડો થશે, બરાબર છે. એટલે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી દૂર જતા જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર છે. એક આપણે આ સૂત્ર જોયું હતું. બીજું ખાસ એ સૂત્ર, એના માટેની એક ખાસ કન્ડિશન હતી કે જો સપાટીથી ઊંચાઈ રહી તે ખૂબ ખૂબ ઓછી હોય પૃથ્વીની ત્રિજ્યા કરતા, પૃથ્વીની સપાટીથી ઊંચાઈનું મૂલ્ય પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીએ ખૂબ ઓછું હોય, ખૂબ ઓછું, તો આપણે એના માટેનું સૂત્ર થિયરીમાં તાર્યું હતું કે એચ ઊંચાઈએ જે જીનું મૂલ્ય છે એને આપણે જી વડે દર્શાવીએ છીએ, પૃથ્વીની સપાટી ઉપર હશે તો એને આપણે જીઈ વડે દર્શાવશું, બરાબર છે. જીઈ કાઉન્સની અંદર 1 - 2h upon re, બરાબર છે. આપણે થિયરીમાં જોયું હતું. ખાસ એચ એટલે સપાટીથી ઊંચાઈ લેવાની છે. ઘણીવાર તમને કેન્દ્રથી અંતર આપી દીધું હોય તો કેન્દ્રથી અંતર આપેલું હોય વસ્તુ સુધીનું તો આપણે આરી બાદ કરવા પડે એચની વેલ્યુ મૂકવા માટે, બરાબર છે. ક્લિયર છે આટલું? એટલે ખાસ જો ડાયરેક્ટ આ સૂત્ર વાપરો તો પણ કંઈ વાંધો નથી. આ સૂત્ર વ્યાપક સૂત્ર છે, પરંતુ જ્યારે તમને એચની કિંમત આરી કરતાં ખૂબ ઓછી આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર થઈ ગયું મિત્રો? આના ઉપરથી પણ સ્પષ્ટ તમને સમજાઈ જાય. જેમ જેમ એચની વેલ્યુ વધતી જાય, બરાબર છે, એચની વેલ્યુ, કારણ કે બાકીની બધી વેલ્યુ ફિક્સ છે. જીઈ એટલે પૃથ્વીની સપાટી ઉપર જેનું મૂલ્ય ફિક્સ જ છે 9.8, બરાબર છે. આરઈ એટલે કે 6400 કિલોમીટર. જેમ એચ વધશે એમ એકમાંથી બાદ થવાની જે સંખ્યા છે એમાં વધારો થાય, એટલે આ કિંમત આપણને સતત ઓછી મળે એટલે જીનું મૂલ્ય ઘટશે, બરાબર છે. એટલે કે જેમ જેમ ઊંચાઈએ જઈ તેમ તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે, બરાબર છે. ચાલો, જો હવે આવું હોય અને તમને પૂછે કે જીમાં થતો ફેરફાર, જીમાં મળતી ત્રુટિ શોધો, બરાબર છે, જીમાં મળતી ખામી કે પછી જીનો તફાવત, તો એના માટેના સૂત્ર મેં અહીં લખેલા જ છે. જો આવું હોય તો જ આ સૂત્ર લાગુ પડશે, ખાસ યાદ રાખીશું, બરાબર. એચનું મૂલ્ય આરીના મૂલ્ય કરતાં ખૂબ નાનું હોય, એચનું મૂલ્ય ખૂબ નાનું હોવું જોઈએ, તો એના માટે જીમાં થતો ફેરફાર, જીમાં કેટલો ફેરફાર થાય, પૃથ્વીની સપાટી ઉપર પદાર્થ હોય અને ઊંચાઈએ પદાર્થ હોય તો આ બંનેમાં કેટલો ફેરફાર જોવા મળે, તો એના માટેનું સૂત્ર ડેલ્ટા જી. મેં તમને કીધું એમ સપાટીથી આપણે ઉપર જઈ તેમ જીનું મૂલ્ય ઘટે, બરાબર છે. તો વધુ મૂલ્ય ક્યાં હોય? સપાટી ઉપર, બરાબર છે. હમણાં પણ મેં વાત કરી સૌથી મેક્સિમમ મૂલ્ય આપણને ક્યાં મળે છે તો કે સપાટી ઉપર, જે આપણે થિયરીમાં ભણી ગયા હતા. એટલે વધુમાંથી ઓછું મૂલ્ય આપણે બાદ કરીશું. સપાટી ઉપરનું મૂલ્ય એને આપણે જીઈ વડે, અને બીજી કોઈ પણ જગ્યાએ જે જીનું મૂલ્ય હશે એને આપણે જી વડે દર્શાવશું, બરાબર છે. તો જીઈ માઇનસ જી તફાવત છે એટલા માટે. ચાલો, જીની કિંમત તો જી જ મૂકી દો, અને જી એટલે આપણે આ સૂત્ર મેળવેલું જ છે મિત્રો, બરાબર છે. તો તમે જીની જગ્યાએ જી રાખો અને જીની જગ્યાએ આ સૂત્ર મૂકી દેશો એટલે તમને આટલો જવાબ મળશે. તો ડાયરેક્ટ જીમાં થતો ફેરફાર, બરાબર, ડાયરેક્ટ જીમાં થતા ફેરફારની કિંમત તમને આ સૂત્ર ઉપરથી મળી જશે. ચાલો, તમને એવું પૂછે જીમાં થતો સાપેક્ષ ફેરફાર, સાપેક્ષ અથવા તો આંશિક ફેરફાર, આંશિક ત્રુટિ, આવો શબ્દ વાપરે તો આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા હતા, બરાબર છે. સાપેક્ષ ત્રુટિ, આંશિક ત્રુટિ. તો ઉપર ફેરફાર નીચે હોય તે મૂળ મૂલ્ય હોય મિત્રો, મૂળ મૂલ્ય એટલે કે સપાટી ઉપરનું જી. ક્લિયર છે? ચાલો, ડેલ્ટા જી ની વેલ્યુ તો અહીંયા આપણને મળી જ હતી. ચાલો, એ વેલ્યુ મૂકી દીધી. છેદમાં જી હતા, જી મૂકી દીધા. જી કેન્સલ થઈ જશે એટલે આપણને વધશે 2h upon re. પછી આ જ પ્રશ્નમાં તમને પ્રતિશત ત્રુટિ પૂછે તો ગુણ્યા 100 આપણને આવડે જ છે, બરાબર છે. આવા ઘણા બધા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા છે, ફેરફારવાળા, ત્રુટિવાળા, જેની પ્રેક્ટિસ મેં તમને જ્યારે પણ આપણે આ ચેપ્ટર ચલાવ્યું છે ત્યારે પણ કરાવી હતી અને હજી પણ હું તમને હોમવર્કમાં આપીશ. ક્લિયર થઈ ગયું? ખાસ પણ આ સૂત્ર ક્યારે લાગુ પડે તેના માટેની કન્ડિશન ખાસ યાદ રાખશો મિત્રો. ક્લિયર છે?
અને આવું ન હોય તો શું થાય? તો તે માટે મેં તમને ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં એની પદ્ધતિ, વ્યાપક પદ્ધતિ શીખડાવેલી છે સાપેક્ષ ત્રુટિ શોધવા માટેની, બરાબર છે? તે ઉપયોગમાં લઈશું. ચાલો ત્યાર પછી સપાટીથી ડી ઊંડાઈએ, એટલે સપાટીથી આપણે જેમ જેમ ઊંડાઈ તરફ જઈ એમ પણ જીમાં ફેરફાર થાય છે. તો એ જી કેટલો હોય ડી ઊંડાઈએ? તો એ જે જી હોય ડી ઊંડાઈએ, સપાટીથી ડી ઊંડાઈ, એટલે આ અંતર છે ડી, કેન્દ્રથી આ અંતર નથી, સપાટીથી ડી ઊંડાઈ. તો આ જગ્યાએ જી કેટલો હોય? તો એ જે જગ્યાએ જી હોય તે જી બરાબર જીઈ કૌંસની અંદર 1 માઇનસ ડી ના છેદમાં આર એ. જીઈ એટલે સપાટી ઉપર જીનું મૂલ્ય, ડી એટલે જેટલી ડેપ્થ આપેલી હોય એટલી ડેપ્થ એટલે કે ઊંડાઈ, અને આર એટલે પૃથ્વીની ત્રિજ્યા. ક્લિયર છે મિત્રો? આમાં કોઈ જ કન્ડિશન નથી, આ વ્યાપક જ સૂત્ર છે, બરાબર છે? ચાલો આમાં પણ તમે કેન્દ્ર ઉપર જી મૂકી દો. ચાલો કેન્દ્ર ઉપર એટલે ડી ની વેલ્યુ કેટલી થઈ જાય? કેન્દ્ર ઉપર તમે લ્યો એટલે તો કે ડી ની મૂલ્ય સતત વધતું જાય, ડી ની મૂલ્ય થઈ જશે આર ઈ જ, ડી ની જગ્યાએ આર કેન્સલ, 1 માઇનસ 1 0, એટલે કેન્દ્ર ઉપર જી કેટલો હોય? 0 હોય. એવી જ રીતે અતિશય ઊંચાઈએ જી નું મૂલ્ય કેટલું હશે? ખૂબ મોટી ઊંચાઈએ, તો તમે આમાં સૂત્ર મૂકી દો, ખૂબ મોટી ઊંચાઈ હોય, ખૂબ મોટી ઇન્ફાઇનાઇટ, સમજાય છે? તો જી નું મૂલ્ય અહીંયા ઇન્ફાઇનાઇટ આવે તો 0 થઈ જશે, એટલે ખૂબ મોટી ઊંચાઈ હોય ત્યારે જી નું મૂલ્ય 0 થઈ જાય, અને ડી નું મૂલ્ય મેક્સિમમ કેટલું થાય? તો કે આર જેટલું થાય, ત્યારે પણ જી નું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જાય. સમજાણું મિત્રો? તો જેમ જેમ તમે જી નું મૂલ્ય વધારતા જાઓ, ડી નું મૂલ્ય વધારતા જશો તેમ તેમ શું થશે? તો આ સૂત્ર ઉપરથી તમે સરળતાથી સમજી શકશો. ચાલો આરી ને તમે અહીંયા મૂકી દો, આરી માઇનસ ડી, બરાબર છે? છેદમાં આરી. તો હવે અહીંયા ઉપર તમને પદ મળ્યું આરી માઇનસ ડી, બરાબર સમજો. જો જી નું મૂલ્ય જેવી સમપ્રમાણમાં છે આરી માઇનસ ડી, આરી માઇનસ ડી એટલે આટલું અંતર થાય, એને હું સ્મોલ આર કહી શકું મિત્રો. તો ડાયરેક્ટ આનું વ્યાપક સૂત્ર આપણે ડાયરેક્ટ આવી રીતે યાદ રાખશું, જી ચલે છે સ્મોલ આર, બરાબર છે? જ્યારે આમાં વ્યાપક સૂત્ર હતું આપણે આ યાદ રાખીશું, એટલે એના આલેખ સમજવામાં આપણને સરળતા રહે. એ આલેખ મેં તમને થિયરી વખતે કરાવેલા જ છે મિત્રો, ખાસ જોઈ લેવા વિનંતી, બરાબર છે? તો હવે તમે વિચારો, જેમ જેમ આર નું મૂલ્ય વધે, આ આરી માઇનસ ડી એટલે આર, આરી માઇનસ ડી મૂલ્ય એટલે આ અંતર, કેન્દ્રથી અંતર કહેવાય. આ સમજી શકો છો? અથવા તો બીજી રીતે સમજી, ચાલો ડી નું મૂલ્ય જેમ ઓછું હોય, ડી નું મૂલ્ય ઓછું હોય એમ આ અંતર કેટલું આવશે? આરી માઇનસ ડી વધુ ને વધુ આવે, વધુ ને વધુ આવે તો જી નો સીધો સંબંધ આરી માઇનસ ડી સમપ્રમાણમાં છે. તો એ જેમ મૂલ્ય વધારે એમ જી નું મૂલ્ય કેવું થઈ જશે? વધશે. અથવા તો સરળ રીત આરી માઇનસ ડી બરાબર છે આરી માઇનસ ડી ને મેં આર કહી દીધા. આ મૂલ્ય જેમ વધારે આવે જી સમપ્રમાણમાં આર, જોઈએ કાંઈ આરી માઇનસ ડી આ સમપ્રમાણ સંબંધ થઈ ગયો, જી સમપ્રમાણ સ્મોલ આર, જેમ આર. હવે અહીંયા આર શું છે? આર એટલે કેન્દ્રથી અંતર, ખાસ સમજો. કેન્દ્રથી જેમ જેમ અંતર વધે તેમ જી નું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. ક્યાં મેક્સિમમ થઈ જશે? સપાટી ઉપર. ત્યારબાદ સપાટીથી આગળ વધશો તેમ, હમણાં આપણે વાત કરી એમ સપાટીથી ઊંચાઈ જાવ એમ જી નું મૂલ્ય ઘટે. ક્લિયર થઈ ગયું? હવે બરાબર સમજો, સપાટીથી હું નીચે તરફ જઉં કે ઉપર તરફ જઉં, જી નું મૂલ્ય કેવું થાય? સતત ઘટે. ક્લિયર થઈ ગયું? પરંતુ તમે કેન્દ્રથી બહાર નીકળો તેમ, જેમ જેમ બહાર જશો એમ સપાટી સુધી તેના મૂલ્યમાં વધારો થાય, સપાટી પછી બહાર જશો, પૃથ્વીની સપાટીથી બહાર, તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય. ક્લિયર થઈ ગયું મિત્રો? રેડી? તો આમાં પણ તમને જીનો ફેરફાર પૂછે, માત્ર જીનો ફેરફાર, તો સપાટી ઉપર જ વધારે હોય અને જે તે જગ્યાએ જીનું મૂલ્ય, બંનેની બાદબાકી તફાવત. એટલે ચાલો જીની કિંમત જી જ રહેવા દો, અને જી બરાબર તો આ સૂત્ર હતું, આ કિંમત અહીં મૂકી દો એટલે તમને આટલી કિંમત મળશે. ક્લિયર થઈ ગયું? આમાં કોઈ જ કન્ડિશન નથી, બરાબર છે? ચાલો આમાં કન્ડિશન હતી એટલા માટે. ચાલો હવે આમાં તમને એમ પૂછે જીમાં થતો સાપેક્ષ ફેરફાર, આંશિક ફેરફાર, આંશિક ત્રુટિ. તો આપણને ખબર છે ત્રુટિ એટલે તફાવત, અને સાપેક્ષ અથવા તો આંશિક કે એટલે છેદમાં મૂળ કિંમત મૂકવાની હોય, મૂળ કિંમત એટલે જી. ચાલો તો ડેલ્ટા જી ની વેલ્યુ તો ડી જી છેદમાં આરી, ડી જી છેદમાં આરી, છેદમાં જી તો હતા, જી કેન્સલ, ડી અપોન આરી. આમાં પણ તમને પ્રતિશત ત્રુટિ પૂછે તો મિત્રો તો પણ આપણને આવડવું જોઈએ, ગુણ્યા 100. ક્લિયર થઈ ગયું? તો આ હતું ડી ઊંડાઈએ
જીમાં કેટલો ફેરફાર થાય. ક્લિયર થઈ ગયું. ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે. ઊંડાઈ માટે, ઊંચાઈ માટે આપણે આ સૂત્ર અથવા તો આ સૂત્ર વ્યાપક છે. આ સૂત્ર ક્યારે લાગુ પડશે? તો કે આવી કન્ડિશન હોય તો. ક્લિયર છે? ચાલો હવે અક્ષીય ભ્રમણ થાય. પૃથ્વી પોતાની અક્ષ ઉપર પણ ભ્રમણ કરે છે. બરાબર છે? લીધે પણ જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. બરાબર છે? તો એ જીના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય તો એનું ડાયરેક્ટ સૂત્ર આપણે યાદ રાખીશું. બરાબર છે? એની તારવણી મેં તમને ક્લાસરૂમમાં કરાવેલી જ હતી. બરાબર છે? જ્યારે આપણે નીટનો લેક્ચર લીધો ત્યારે. તો એના માટે ડાયરેક્ટ આપણે જીનું સૂત્ર યાદ રાખશું. તો કે કોઈ પણ સ્થળ ઉપર જી કેટલો હોય તો કે જી બરાબર જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. ઓમેગા એટલે પૃથ્વીની કોણીય ઝડપ અથવા કોણીય વેગ. બરાબર છે? અને લેમડા, લેમડાનો અર્થ થાય અક્ષાંશ. અક્ષાંશ કોને કહેવાય મિત્રો? બરાબર સમજો. પૃથ્વી ઉપરનું કોઈ સ્થળ લઈ લ્યો. દાખલા તરીકે મેં આ સ્થળ લીધું. બરાબર છે? તે સ્થળને કેન્દ્ર સાથે જોડતી રેખા એટલે આ રેખા થઈ જાય. આ રેખા અને વિષુવવૃત્તીય સમતલ. વિષુવવૃત્ત ખરેખર સમતલ હોય પરંતુ પાછળનો ભાગ મેં આકૃતિમાં દર્શાવેલો નથી એટલે આ રીતે ભાગ હશે. સમજી શકો છો? કોઈ પણ સ્થળ, એ સ્થળને કેન્દ્ર સાથે જોડતી રેખા અને વિષુવવૃત્તીય સમતલ, આ બંને વચ્ચેનો જે ખૂણો હોય એ ખૂણાને આપણે અક્ષાંશ તરીકે ઓળખશું. બરાબર છે? પૃથ્વી ઉપરના દરેક સ્થળ માટે અક્ષાંશ લેમડાનું મૂલ્ય અલગ અલગ હોય. લેમડા એટલે એક પ્રકારનો ખૂણો જ છે. બરાબર છે? જેમ જેમ લેમડા ચેન્જ થાય તેમ તેમ જીનું મૂલ્ય પણ ચેન્જ થશે. બરાબર છે? ચાલો આપણને એ પણ ખબર છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે ખાસ યાદ રાખજો મિત્રો. આપણે ઘણીવાર ચકડોળમાં બેઠા હોય, જેવું ચકડોળ શરૂ થાય તો આપણને ખબર છે આપણી જે સીટ રહી તે બહારની તરફ ફેંકાય છે. એનું કારણ શું છે? તો આપણે ભણી ગયા છીએ થિયરીમાં કે જ્યારે પણ વર્તુળમય ગતિ થતી હોય ત્યારે એ વર્તુળમય ગતિ કરતા કણ પર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. કેન્દ્ર ત્યાગી બળ. બરાબર છે? બીજું, અને હંમેશા બીજું એક બળ તો લાગતું જ હોય, વજન બળ, જે કેન્દ્ર તરફ હોય. અને એક આ સિવાયનું કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. એટલે કે કેન્દ્ર ત્યાગી બળ તે પદાર્થના વજનમાં ઘટાડો કરશે. સમજાય છે મિત્રો? એટલે કે અક્ષીય ભ્રમણના લીધે શું થાય છે તો કે પદાર્થના આભાસી વજનમાં ઘટાડો થાય છે. ક્લિયર છે? કારણ કે એક વિરુદ્ધ દિશામાં છે, એક આ તરફ છે. એટલે તે પદાર્થના મૂળ વજનમાં ઘટાડો કરશે. ક્લિયર થઈ ગયું? એનું આ વ્યાપક સૂત્ર છે, આપણે જોઈ શકીએ. બરાબર છે? હવે ખાસ તો ધ્રુવ પ્રદેશની વાત કરતા હોય, ધ્રુવ પ્રદેશ ઉપરનું કોઈ સ્થળ હોય તો એના માટે લેમડાની કિંમત કેટલી થાય? લેમડા કોને કહેવાય? જે તે સ્થળ અને કેન્દ્રને જોડતી રેખા અને વિષુવવૃત્ત વચ્ચેનો ખૂણો. એટલે લેમડા થઈ જશે 90 ડિગ્રી. ચાલો આ સૂત્રમાં કિંમત મૂકો. cos 90 0 એટલે આ પદ નીકળી જ જશે. તો ધ્રુવ પ્રદેશ ઉપર જીનું મૂલ્ય કેટલું થઈ જાય? જી જેટલું. સમજાય છે? એટલે કે અક્ષીય ભ્રમણ, અક્ષીય ભ્રમણના લીધે ધ્રુવ પ્રદેશના જી પરના મૂલ્યમાં કોઈ જ ચેન્જીસ થતો નથી. ક્લિયર થઈ ગયું મિત્રો? સમજાણું? ચાલો ત્યાર પછી વિષુવવૃત્ત પ્રદેશ હોય, વિષુવવૃત્ત, તો તમે જેમ જેમ આમ જતા જશો એમ લેમડાનું મૂલ્ય ઘટતું જાય અને વિષુવવૃત્ત પ્રદેશ ઉપર કેટલું થઈ જશે? 0 ડિગ્રી. લેમડા 0. ચાલો મૂકી દો આમાં લેમડાની કિંમત 0, cos 0 1 એટલે આટલું પદ નીકળી જશે. 1 નો વર્ગ 1 એટલે આપણી પાસે કિંમત વધશે જી બરાબર જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર. ફરીથી તમે આ બંને સૂત્ર જોઈશો તો ખબર પડશે કે વિષુવવૃત્ત ઉપર જે જીનું મૂલ્ય છે તે જી કરતાં પણ કંઈક ઓછું છે અને ધ્રુવ પ્રદેશ ઉપર જી બરાબર જી છે. એટલે કે ક્યાં વધારે મૂલ્ય હોય જીનું? ધ્રુવ પ્રદેશ ઉપર. વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય ઓછું છે. એટલે જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈશું એમ જીનું મૂલ્ય વધે એટલે પદાર્થનું વજન વધશે. ક્લિયર થઈ ગયું? ચાલો બીજી એક ખાસ બાબત, વજન વિહીનતા નામનો આપણે ટોપિક ભણ્યા હતા. વજન વિહીનતા કોને કહેતા હતા આપણે? તો આપણે એવું કહેતા હતા કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન અવસ્થામાં આવે, મુક્ત પતનની અવસ્થામાં, બરાબર છે, ત્યારે તે પદાર્થનું વજન 0 થઈ જાય છે. બરાબર છે? તે પદાર્થનું વજન કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. વજન 0 થઈ જાય એટલે કે એ પદાર્થ વજન વગરનો થઈ ગયો. એટલે એ ઘટનાને આપણે શું કહેતા હતા? વજન વિહીનતા.
અને જ્યારે પણ વજન વિહીનતા હોય ત્યારે અસરકારક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 જ હોય તો જ વજન બળ 0 થાય, કારણ કે વજન બળ બરાબર mg થાય. અને એમ ક્યારેય 0 ન હોય, કોઈ પણ જગ્યાએ જાઓ g નું મૂલ્ય 0 થઈ જાય એટલા માટે થઈને વજન 0 મળે છે. બરાબર છે. ચાલો તો હું વાત કરું છું વિષુવવૃત્ત પ્રદેશ ઉપરની. વિષુવવૃત્ત પ્રદેશ ઉપર આપણને સૂત્ર ખબર જ હતી, આ છે. તો એ જગ્યાએ વજન વિહીનતા મળે તો એના માટે આપણે કંઈક સૂત્ર મેળવીએ. તો વજન વિહીનતા માટે મેં તમને વાત કરી એમ g નું મૂલ્ય કેવું થાય? 0 થાય. એટલે g ની વેલ્યુ મેં 0 લઈ લીધી, g - re ઓમેગા સ્ક્વેર. આ સૂત્રમાં વ્યાપક સૂત્રમાં કિંમત મૂકો તો પણ કંઈ વાંધો નથી, કારણ કે વિષુવવૃત્ત છે એટલે લેમડા 0 થઈ જશે. કમ્પ્લીટ. cos 0 એટલે 1. ચાલો તો આપણને આટલું પદ મળ્યું, cos 0 એટલે 1. આ re ઓમેગા સ્ક્વેર માઇનસ હતા એને હું આ તરફ લઈ ગયો, પ્લસ થઈ ગયા. ચાલો તો ઓમેગાને કરતા કર્યા એટલે re નીચે આવી ગયા, અંડર રૂટ બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું. સમજાય છે મિત્રો? ચાલો મારે આવર્તકાળ જોઈ છે. તો ઓમેગા બરાબર આપણને સૂત્ર ખબર છે 2π/t. બરાબર છે. બાકીનું પદ એમને t ને કરતા કરી દીધા તો આપણને આવું સૂત્ર મળ્યું. હવે જો પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર હોય, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ ખબર હોય, જો તમે આ બધી કિંમત મૂકો અને આવર્તકાળ મેળવો, જે આવર્તકાળ મળે એ આવર્તકાળની મદદથી પૃથ્વી ગતિ કરશે તો જે પદાર્થ વિષુવવૃત્ત ઉપર હશે, વિષુવવૃત્ત ઉપર તે પદાર્થનું વજન કેટલું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. બરાબર છે. ક્લિયર થઈ ગયું? એટલે આ એવો આવર્તકાળ છે કે જે ગતિથી પૃથ્વી આટલા આવર્તકાળથી ગતિ કરે, મતલબ કે એવી ગતિ થવી જોઈએ કે એનો આવર્તકાળ આટલો મળવો જોઈએ તો વિષુવવૃત્ત ઉપર રહેલા પદાર્થનું વજન કેવું થઈ જશે? 0 થઈ જશે. તો આ હતા આપણા ઊંડાઈ અને ઊંચાઈ, આકારના લીધે, ઊંચાઈના લીધે, ઊંડાઈના લીધે અને અક્ષીય ભ્રમણના લીધે જીમાં થતા ફેરફારની વાત કરી. હવે આપણે એમાંથી એમસીક્યુ કેવા પૂછાય છે તેની વાત કરી લઈએ. બરાબર છે. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, પેલો એમસીક્યુ, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ g માં થતો ફેરફાર એ સપાટીથી x ઊંડાઈએ g માં થતા ફેરફાર બરાબર છે તો કંઈ શોધવાનું નથી કીધું. પછી આવી કન્ડિશન આપેલી h અને x ની વેલ્યુ રહી આરી કરતા ખૂબ નાની છે તો શું? તો x બરાબર h, x બરાબર 2h, x બરાબર h/2, x બરાબર h² ચાલો તો સપાટીથી h ઊંચાઈએ g માં ફેરફાર એટલે આપણને g નું સૂત્ર ઊંચાઈ માટે આવડે છે. શું સૂત્ર છે? ge 1 - 2h/re. આ કન્ડિશન આપેલી જ છે મિત્રો, એટલે હું આ સૂત્ર લખી શકું છું. ક્લિયર છે? h ઊંચાઈ માટે. એવી જ રીતે સપાટીથી x ઊંડાઈ હોય તો g નું સૂત્ર શું થઈ જાય મિત્રો? અહીંયા g કીધા, g ડેશ કહી દઉં છું. ge 1 - d/re આપણને ખબર છે, પરંતુ ઊંડાઈ x આપેલી છે તો હું d ની જગ્યાએ અહીંયા x મૂકી દઉં. બરાબર. અને આ બંને g ઇક્વલ છે, બરાબર છે, તો હું આ બંનેને સરખાવી શકું મિત્રો. અને સરખાવો તો પણ ડાયરેક્ટ ખબર પડી જશે. અહીંયા આ બે તો સમાન આપેલા છે તો આ બે પણ ઇક્વલ છે, આ પદ પણ ઇક્વલ છે, નીચે પણ આરી છે, તો x બરાબર કેટલી કિંમત થઈ જાય ડાયરેક્ટ? x બરાબર 2h. ક્લિયર થઈ ગયું? અથવા તો તમે બંનેનો ગુણોત્તર લ્યો પછી ગણતરી કરશો તો પણ તમને આ જ જવાબ મળશે. ક્લિયર થઈ ગયો મિત્રો? તો આવા પણ એમસીક્યુ આવતા હોય છે. ચાલો ત્યાર પછીનો એમસીક્યુ આપણે જોઈએ. એમાં કીધું છે જો પૃથ્વીની ત્રિજ્યા r અને સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ g હોય, આપણે સપાટી ઉપરના ગુરુત્વ પ્રવેગને ge કહીએ છીએ પણ એ લોકોએ અત્યારે આપણને g વડે દર્શાવેલો છે. બરાબર. તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી થાય? ચાલો પૃથ્વીની સરેરાશ ઘનતાનું સૂત્ર તો આપણને આવડે છે, દળના છેદમાં કદ. પરંતુ નથી દળ આપેલું, પૃથ્વીનું દળ નથી આપેલું. બરાબર. દળ ઓપ્શનમાં પણ નથી. કદ થઈ શકે 4/3 πr ઘન ત્રિજ્યા આપેલી છે, પરંતુ દળ નથી તો શું કરશું? કાંઈ વાંધો નહીં. તો આમાંથી આપણને એવું કયું સૂત્ર છે કે જેના વિશે આપણે એનું સૂત્ર જાણતા હોય, અથવા તો આમાંથી એવો કયો ડેટા છે જેના વિશે આપણે સૂત્ર ખબર હોય? તો કે જી, સપાટી ઉપર જી. ચાલો સપાટી ઉપર જી હોય તો આપણને ખબર છે સપાટી ઉપર જી નું સૂત્ર Gm/re². બરાબર છે. પૃથ્વીની ત્રિજ્યા me. ક્લિયર છે મિત્રો? સમજાઈ ગયું? ચાલો હવે આપણે જોઈએ
હવે જોવો તો આમાં આપણને ઘનતા શોધવાનું કીધું, તો આપણે દળને કાઢવા જ પડશે મિત્રો. ચાલો દળને કાઢવા હોય તો શું થઈ જાય? તો આપણને ખબર છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ બરાબર શું થઈ જાય? ઘનતા ગુણ્યા કદ. ઘનતાને હું ρ કહી દઉં. કદ પૃથ્વીનું કદ 4/3 પાઈ r ઘન છેદમાં પૃથ્વીની ત્રિજ્યા r² તો હતી જ, પરંતુ પૃથ્વીની ત્રિજ્યાને અહીંયા r કીધું છે એટલે મેં અહીંયા r લખેલા છે, બાકી આપણે r² કહીએ છીએ. ચાલો તો આપી દો સાદુરૂપ. r² અને એક r² કેન્સલ થઈ જશે, r². બરાબર. ચાલો ρ ને કરતા કરી દો. ઘનતા શોધવાની કીધી છે, ઘનતા. તો ઘનતા ρ બરાબર શું થઈ જશે મિત્રો? કરતા કરો. 3 રિયાઈ છેદમાં છે, અહીંયા આવશે એટલે ઉપર આવશે 3g. બરાબર છે. બાકી બધું છેદમાં તો નીચે આવશે કેપિટલ G. ચારેય નીચે આવી જશે, પાઈ પણ નીચે આવશે અને r પણ આવશે. ક્લિયર? એક r વધ્યા હતા અહીંયા. ક્લિયર થઈ ગયું? તો આપણી ઘનતા મળી જાય ρ = 3g છેદમાં 4g પાઈ r. ચાલો કયો ઓપ્શન આવશે? 3g ના છેદમાં 4 પાઈ gr, એટલે કે C ઓપ્શન આપણને મળશે. ક્લિયર થઈ ગયું? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન કીધું છે એક વસ્તુનું પૃથ્વી પર વજન 72 ન્યૂટન છે. પૃથ્વી પર એટલે સપાટી ઉપર વજન આપેલું છે. તો પૃથ્વી પરથી એટલે પૃથ્વીની સપાટી પરથી r/2 ઊંચાઈએ વજન કેટલું થાય? આવા દાખલા પણ આપણે NCERT ટેક્સ્ટબુકમાં 2 દાખલાઓ આપેલા છે. ત્યારે પણ મેં કીધું હતું આવા દાખલાઓ અવારનવાર GNET એક્ઝામમાં પૂછાતા હોય તો શું કરવાનું? એકદમ સરળ છે. કઈ જગ્યાએ વજન આપેલું છે? ચાલો સપાટી પર વજન છે ને, ચાલો મૂકી દો સપાટી પર વજન. સપાટી પર વજન, વજનનું સૂત્ર mg થાય. એમ તો ગમે તે જગ્યાએ જાઓ એટલો જ હોય. g દરેક જગ્યાએ બદલાતો હોય. તો સપાટી ઉપર g છે એટલે એનું g કહી દો. તો સપાટી ઉપર ge ખબર હોય તો મૂકી દો સૂત્ર, નહીતર એમનેમ રાખો તો પણ ચાલશે. ચાલો સપાટી ઉપર વજન ડાયરેક્ટ આપી દીધું છે 72 ન્યૂટન. આ સમજાઈ ગયું મિત્રો? વજનને mg કહેવાય, પણ જે જગ્યાએ g હોય એ કિંમત લેવાની. સપાટી ઉપર છે એને આપણે g કહી છે. ક્લિયર? ચાલો હવે પૃથ્વી પરથી, આ પૃથ્વી છે, પૃથ્વી પરથી એટલે એની સપાટી ઉપરથી r/2 ઊંચાઈ લેવાની. આ h કેટલા લેવાના છે? r/2. ચાલો ઊંચાઈ એ સૂત્રની વાત થઈ. બરાબર છે. આ 6400 કિલોમીટરની સરખામણીએ આ ઊંચાઈ ખૂબ નાની ન કહેવાય મિત્રો, કારણ કે 6400 ની અડધી ઊંચાઈ તો લીધેલી જ છે. ખૂબ નાની નથી, ખૂબ નાની હોવી જોઈએ. બરાબર છે. તો એટલે આપણે ખૂબ નાની ન હોવાથી આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ. બરાબર છે. ડાયરેક્ટ આપણે વ્યાપક સૂત્રનો જ ઉપયોગ કરીએ. આ ખ્યાલ આવી ગયો પહેલા, કારણ કે ઊંચાઈ ખૂબ નાની નથી. ન ખબર પડે તો આપણે આ વ્યાપક સૂત્ર તો વાપરી જ નાખવાનું, પ્રોબ્લેમનું સોલ્યુશન ઓટોમેટિક થઈ જશે. ચાલો તો h ઊંચાઈએ વજન. ચાલો વજનનું સૂત્ર શું થઈ જાય મિત્રો? mg. જે તે જગ્યાએ ઊંચાઈએ હોય કે ઊંડાઈએ હોય એને આપણે g વડે દર્શાવીએ છીએ. આ વજન તો આપણને પૂછેલું છે, એ કીધું નથી કેટલું છે એટલે એ શોધવાનું છે. તો આપણે આમાંથી કિંમત મૂકતા જઈએ. ચાલો એમ રકમમાં નથી આપેલો, પરંતુ આપણને અહીંયાથી તો મળી જાય ને. એમની વેલ્યુ કેટલી થઈ જાય? 72/g. 72/g. ચાલો g એટલે શું? h ઊંચાઈએ વજન. h ઊંચાઈએ g, એટલે ઊંચાઈએ g શોધવો હોય તો એનું સૂત્ર વ્યાપક સૂત્ર gme/r². બરાબર છે. અથવા તો gme/r². r² ને હું આવી રીતે પણ લખી શકું, re + h આખાનો વર્ગ. આ સમજાણું મિત્રો પહેલા કે ન સમજાણું? ક્લિયર? ચાલો g 72. પાછું આ ge સપાટી ઉપર g નું સૂત્ર ખબર છે. જો ડાયરેક્ટ કિંમત મૂકશો તો ગણતરી લાંબી થઈ જાય, મોટે ગણતરી કરવી પડે પોઈન્ટ વાળી, તો કિંમત ન મુકાય, સૂત્ર મૂકી દેવાય. ચાલો g નું સૂત્ર gme છેદમાં re² ઉપર લઈ ગયો ઇન્ટુ gme તો હતા જ, છેદમાં h ની વેલ્યુ પણ આપેલી હતી r/2. બરાબર છે. એટલે કે આ પૃથ્વીની ત્રિજ્યા જ આપેલી છે, એને આપણે re કહી દઈ. r રાખો તો પણ કઈ પ્રશ્ન નથી. બરાબર છે. એનો વર્ગ હતો, આ એનો વર્ગ. ચાલો g કેન્સલ, me કેન્સલ. ક્લિયર થઈ ગયું મિત્રો? ચાલો હવે આપણે આનું સાદરૂપ આપીએ છીએ. ઉપર વધ્યા 72 re² છેદમાં
ચાલો લસા લઈ લ્યો, 2 એકા 2 અને 1 3, બરાબર છે. એટલે 3 આરી છેદમાં 2, એટલે 3 આરીના છેદમાં 2 એનો વર્ગ, 3 નો વર્ગ થઈ જશે 9 આરી સ્ક્વેર, 2 નો વર્ગ 4, પરંતુ છેદમાં છે એટલે ઉપર વહી જશે, ઉપર વહી ગયા 4. ક્લિયર થઈ ગયું મિત્રો. ચાલો 9 અઠ્ઠા 72, આરી સ્ક્વેર કેન્સલ, 8 ચોક 32. આ 32 ન્યૂટન વજન મળી ગયું. અને એટલી આપણને ખબર જ છે સૌથી મેક્સિમમ વજન ક્યાં મળે આપણને, તો કે પૃથ્વીની સપાટી ઉપર. બાકી ઉપર જાઓ કે નીચે જાઓ એમ વજન હંમેશા ઘટે જ. એટલે ખાસ તો પેલા ઓપ્શન ચેક કરી લેવામાં, જો 72 થી વધારે આપણને ઓપ્શન આપેલા હોય તો તે શક્ય જ નથી, બરાબર છે. એનાથી ઓછામાં 3 ઓપ્શન છે એટલે આપણે ગણતરી કરવી જ પડે. એટલે કે આપણો એ ઓપ્શન સાચો છે. તો આવા MCQ ઘણી વાર પૂછાય છે મિત્રો, ત્યારે પણ મેં કીધું હતું. અને આવા MCQ સોલ્વ કરજો. આ સિવાયના વધારાના MCQ હું તમને ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશ, બધાએ ફરજિયાત ગણવાના રહેશે.